તાપી મેયાને ગંદી ના કરાય. આવું અમને સ્કૂલમાં શીખવ્યું છે અને પરીક્ષામાં પણ લખ્યું છે કે કચરો કચરા પેટીમાં નાખો ને માર્ક્સ લીધા છે. અંકલ તમે પણ જ્યારે ભણતા હતા તમે પણ આવું લખ્યું હશે ને કે કચરો કચરા પેટીમાં નાખો અને માર્ક્સ લીધા હશે. તો શું એ સ્કૂલની પરીક્ષામાં પાસ થવા પૂરતું જ હતું? મોટા થઈને બધું ભૂલી જવાનું? અમારા સર કહે છે કે જેમ મોટા થાય ને તેમ મગજ પણ મોટું થવું જોઈએ. સાચી વાત છે તારી દીકરા. તે આજે અમારી આંખ ઉઘાડી દીધી છે અને નાના મોઢે બહુ મોટી વાત કરી. અમે પણ ભણતા હતા ત્યારે કહેતા હતા કે નદીમાં ફૂલ ના નખાય, કચરો ગમે ત્યાં ના નખાય, પણ અમે ભૂલી ગયા હતા. પણ હવે અમે ખ્યાલ રાખીશું કે આવા ફૂલ કે પૂજાપાનો કોઈ પણ પ્રકારનો કચરો નદીમાં પધરાવીશું નહીં, તાપી મૈયાને ગંદી કરીશું નહીં. ખૂબ સારી સમજણ તે અમને આપી. હવે પછી અમે કદી પણ તાપી નદીમાં પૂજાપો પધરાવીશું નહીં અને ગમે ત્યાં પણ ગંદકી કરીશું નહીં. અને આ તારી વાતને અમે જન જન સુધી પહોંચાડીશું. હું તમને બધાને કહું છું, સાંભળો છો ને? કે આપણે નદીમાં કોઈ પણ જગ્યાએ ગંદકી કરવી નહીં. ધાર્મિક પૂજા વિધિનો સામાન નદી કે તળાવમાં પધરાવશો નહીં. બોલો તાપી મૈયાની જય. સમજીશું સમજાવીશું કરશું તાપીની જળ શુદ્ધિ.